તો અમદાવાદ મહાનગરપાલિકામાં વીએસ હોસ્પિટલ અને એમજે લાઇબ્રેરીનું બજેટ મંજૂર કરાયું છે। વીએસ હોસ્પિટલનું વર્ષ 2025-26નું 12 કરોડના સુધારા સાથે 257 કરોડનું બજેટ મંજૂર કરાયું છે। ઓપીડીમાં નવા સાધનોનો ઉમેરો કરાશે। નવા સીટી સ્કેન મશીન, ઇકો એક્સરે, સોનોગ્રાફી મશીન ખરીદાશે। જ્યારે મનપાએ શેઠ એમજે પુસ્તકાલય માટે 22 કરોડ 76 લાખનું બજેટ મંજૂર કર્યું છે। પુસ્તકાલયને વાઈફાઈથી સજ્જ કરાશે। સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પર વિવિધ પ્રકલ્પો પૂર્ણ કરવા 5 લાખનો ખર્ચ કરાશે। ઓપીડી આવતી હોય છે, રોજની 800 થી 1000 જેટલી ઓપીડી હોય છે અને ઇન્ડોર પેશન્ટ પણ અંદર રહેતા આપણે દાખલ થતા હોય છે। તેની અંદર આપણે વાત કરીએ કે સારી રીતે સારવાર મળી જાય એ માટે અલગ અલગ 7 વિભાગની અંદર જુદા જુદા જે સાધનો વસાવવાના છે એના માટે આપણે વાત કરીએ કે 214 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। એ ભાઈ 22 કરોડ 70,75,000નું આ બજેટ એમજે લાઇબ્રેરીનું મંજૂર કરવામાં આવ્યું છે। તો આ જે પુસ્તકાલય છે એનું વાતાનુકૂલિત બનાવવા માટે લગભગ 1 કરોડ 30 લાખ 130 લાખનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય પુસ્તકાલયનું જે રિનોવેશન છે, રંગરોગાન, બિલ્ડિંગ ઘણું જૂનું છે, ફર્નિચર વસાવવા એની અંદર 75 લાખનું આયોજન કરવામાં આવ્યું છે। તો અમદાવાદ મનપાએ એએમટીએસનું સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે। રૂપિયા 682 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 23 કરોડના સુધારા સાથે 705 કરોડનું બજેટ મંજૂર કરાયું છે। નવા બજેટમાં ચાલુ વર્ષે શહેરમાં વધુ 4 ઇલેક્ટ્રિક એસી ડબલ ડાયકર બસ ખરીદવાની જોગવાઈ પણ કરાઈ છે। ધોરણ 10 પછી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ટિકિટ દરમાં 85% ડિસ્કાઉન્ટ, માતા પિતા વગરના બાળકો માટે ફ્રી પાસની યોજના, વિધવા બહેનોને ટિકિટ દરમાં 50% રાહત સહિતની જોગવાઈઓનો સમાવેશ કરાયો છે। એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની ટિકિટનું ઇન્ટિગ્રેશન, નવા બસ ટર્મિનલ, પીપીપી ધોરણે કંટ્રોલ કેબિન અને સ્માર્ટ ટોયલેટની સુવિધાઓ પણ ઉમેરાશે। યોજનાને પૂર્ણ કરવા માટે જે નવા બસ સ્ટોપ લગાવવાના છે એની અમુક જગ્યાએ એક સ્માર્ટ ટોયલેટ બી મૂકવાના એવું આયોજન કરેલું છે। પછી દરેક ટર્મિનલ ઉપર વિદ્યાર્થીઓ અથવા તે જે પ્રવાસીઓ ઊભા હોય એ લોકોને સારી રીતે ઉપયોગ કરવા માટે ત્યાં ઠંડા પીણા અથવા તો વેફર ને એ ટાઈપનું જે મળી રહે એના માટે શટલ મૂકવાના એ બી આયોજન કર્યું છે। તો આ તરફ એએમટીએસના બજેટ અંગે એએમસીના વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાને એએમસી પર ગંભીર આક્ષેપો કર્યા। શહજાદ ખાન પઠાને एएमटीएस की कामगिरी पर सवाल उठाव्या। सबको पता है कि किस प्रकार अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस की बेदरकारियां सामने आती रहती है। हर रोज कहीं ना कहीं एएमटीएस के ड्राइवर दारू पी हुई हालत में पाए जाते हैं। हर महीने कहीं ना कहीं 5 से अधिक एक्सीडेंट होते हैं जिसमें कई व्यक्तियों की मृत्यु हो जाती है। तो वडोदरा मनपाનું અંદાજપત્ર 28 જાન્યુઆરીએ રજૂ થશે। ત્યારે આ અંદાજપત્ર પહેલા લોકો પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા। મનપાની વેબસાઇટ પર અત્યાર સુધીમાં 1600થી વધુ સૂચનો આવ્યા છે। ખાસ કરીને ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, સોસાયટીઓમાં સીસીટીવી નાખવા સહિતની ફરિયાદો મળી છે। સાથે 4 રસ્તા અને ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ હોર્ડિંગ્સ ન મૂકવા માટેના સૂચનો પણ મળ્યા છે। મનપાને સૂચનો કરતા ફરિયાદો વધુ મળી હોવાની માહિતી સામે આવી। તો શહેરમાં ગંદકી, પ્રાથમિક સુવિધાનો અભાવ સહિતની અનેક ફરિયાદ મળી છે। મનપાના વિપક્ષ નેતાએ પણ સત્તાધીશો સામે પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે સત્તાધીશોએ લોકોના સૂચનો મંગાવવાનો ખાલી ડોળ કર્યો છે। આટલા વર્ષોમાં જેટલા પણ બજેટ રજૂ થયા તેમાં વાયદા મુજબના એક પણ કામ પૂરા થયા નથી। બજેટમાં એકના એક કામો વારંવાર મૂકવામાં આવે છે। સજેશન તો ગમે તે મંગાવી શકે અને સારા સજેશનો તો એક્સેપ્ટ કરવા જોઈએ, પણ છેલ્લા કેટલાય વર્ષોના તમે રેકોર્ડ જુઓ અને બજેટના આંકડા બી જુઓ। બજેટના આંકડા, સજેશન, ચાહે કોર્પોરેટરના હોય ચાહે અધિકારીઓના આંકડા અને કામ કરવાની એમની ક્ષમતા, એ ત્રણેયનો મેળ ખાય છે ખરો? જો વર્ષોથી ના ખાતું હોય તો અત્યારે ખાઈ જશે। 1600 જેટલા સૂચનો આવ્યા છે, હજુ એમાં વધારો થશે। પાણી, ડ્રેનેજ, રસ્તા, પુલો, વહીવટ લગતના સૂચનો, ટેકનિકલ સૂચનો, ગવર્નન્સ લગતના સૂચનો, તમામ પ્રકારના આવરી લેતા સૂચનો સંસ્કારી નગરીના
સંસ્કારી લોકો તરફથી આવ્યા છે. તો સેન્ટ્રલ બોર્ડ ઓફ મહેસાણા ચૂંટણીને લઈને ભાજપની કવાયત. વડનગર અને ખેરાલુ પાલિકા માટે સેન્સ પ્રક્રિયા. પાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. દાવેદારી માટે કાર્યકર્તાઓ પહોંચ્યા કમલમ. જિલ્લા પ્રમુખ સહિત નિરીક્ષકોએ લીધી સેન્સ. તો ચૂંટણીને લઈને ભાજપની કવાયત ચાલી રહી છે. મહેસાણામાં વડનગર અને ખેરાલુ પાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. વડનગર અને ખેરાલુ બે નગરપાલિકાઓ મહેસાણા જિલ્લામાં ચૂંટણી છે, એની આ સેન્સ પ્રક્રિયા અત્યારે હાથ ધરી છે. પાર્ટીના સિનિયર લોકો, સારા કાર્યકર્તાઓ અને અનુભવી કાર્યકર્તાઓનો આમાં પ્રાધાન્ય આપવામાં આવશે. તો પાલિકાની ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા. દાવેદારી માટે કાર્યકર્તાઓ